હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું દાળ ફ્રાય અને જીરા રાઈસ। તો મિત્રો, તમને એમ થશે કે દાળ ફ્રાય જીરા રાઈસમાં શું નવું છે, પરંતુ હું આજે દાળને અલગથી બાફ્યા વગર જ ડાયરેક્ટ કુકરમાં બનાવી રહી છું અને ભાત પણ આપણે ઓસાવ્યા વગર જ ડાયરેક્ટ બેઠા બનાવીશું અને એ પણ આ રીતે એકદમ છૂટા એવા। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મને ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો। તો શરૂ કરીશું। દાળ ફ્રાય બનાવવા માટે અહીંયા મેં અડધો કપ તુવેરની દાળ લીધી છે, અડધો કપ આપણે મગની ફોતરાવાળી દાળ લીધી છે, અડધો કપ જેટલી ચણાની દાળ લીધી છે અને અડધો કપ આપણે અડદની દાળ લીધી છે। આ રીતે અહીંયા મેં 4 પ્રકારની દાળ લઈ લીધી છે। તમારી પાસે કોઈ એક પ્રકારની દાળ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બધી જ દાળને આપણે અડધો કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું અને સાઈડમાં આપણે જે જીરા રાઈસ બનાવવા છે તેના માટે પણ ચોખાને પલાળી લેવાના છે। તો અહીંયા મેં 1 વાટકી આ રીતના લોંગ ગ્રેઇન જે રાઈસ આવે છે તે લઈ લીધા છે અને તેને આપણે 20 મિનિટ જેવું પલાળી રાખીશું। દાળને પલાળે અડધો કલાક થઈ ગયો છે તો મેં સારી રીતે દાળને ધોઈ લીધી છે અને હવે આપણે ડાયરેક્ટ જ કુકરમાં દાળને બનાવવાના છીએ। તો તેના માટે 1 મોટી ચમચી જેટલું ઘી મૂક્યું છે। ઘી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, સાથે જ અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું। 7 થી 8 કળી ઝીણું સમારેલું લસણ ઉમેરવાનું છે। બધી જ વસ્તુનો આપણે વઘાર અહીંયા કરી લેવાનો છે। સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને ઉમેરી છે। 1 લીલા મરચાની સ્લાઇસ ઉમેરી છે। બધી જ વસ્તુને આપણે આ રીતે ફેરવતા જઈ અને સાતળી લેવાના છે। 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારીને ઉમેરી લીધું છે। સાથે જ મસાલામાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી લઈશું। અહીંયા મિત્રો, તમે આદુ, લસણ અને મરચાં ત્રણેયની પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો, પરંતુ જો તીખાશ વધારે થઈ જશે તો ખવાશે નહીં, એટલા માટે મેં અહીંયા આદુ એકલું જ પેસ્ટ કરીને ઉમેર્યું છે, મરચાં અને લસણને આખું જ રહેવા દીધું છે। બધો જ વઘાર સારી રીતે સતળાઈ ગયો છે તો આપણે પલાળીને ધોઈને રાખેલી દાળ ઉમેરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ સારી એવી આપણી જે ફૂલવાની હોય એ ફૂલી ગઈ છે અને દાળને પણ આપણે 2 મિનિટ જેવું સાતળી લેવાનું છે અને દાળ સારી રીતે સતળાઈ ગયા પછી 2 કપ દાળ હતી તો આપણે 5 કપ જેટલું પાણી ઉમેરીશું, મતલબ કે અઢી ગણું આપણે પાણી ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ થવા દઈશું, કારણ કે દાળ ફ્રાય છે તે એકદમ મેશ નથી થતી, થોડી આખી પાખી રહેતી હોય છે। તો દાળનું કુકર મેં સાઈડમાં મૂકી દીધું છે અને અહીંયા હું જીરા રાઈસ બનાવી રહી છું। તો જીરા રાઈસ બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે। ઘી ગરમ થયું એટલે 1 ચમચી જેટલું જીરું, સાથે જે મોટી ઇલાયચી, તમાલપત્ર, લવિંગ, તજ બધું જ ઉમેરી અને સારી રીતે સાતળી લીધું છે। ચોખા પણ સારી રીતે પલાળી રાખ્યા હતા તે ઉમેરી અને સાતળી લીધા છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 વાટકી ચોખા હતા તો 2 વાટકી આપણે પાણી ઉમેરવાનું છે। જ્યારે પણ તમે બેઠા જીરા રાઈસ બનાવો છો અને તમારે જો એકદમ છૂટા બનાવવા છે તો તમારે તે જેટલા ચોખા લો છો તેનું ડબલ જ પાણી લેવાનું છે, તેનાથી વધારે પડતું પાણી લેવાનું નથી। જો આ રીતે પરફેક્ટ એવા માપથી તમે બનાવશો તો જીરા રાઈસ છે તે સરસ એવા ઓસાવીને બનાવ્યા હોય એ રીતના બનીને રેડી થશે। 5 થી 7 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધું જ પાણી છે તે સરસ એવું શોષાઈ ગયું છે। આ રીતે મેં લીડથી તેને કવર કર્યું હતું। તો આપણે ચોખાને ચેક કરી લેવાના કે બફાયા કે કાચા છે। મિત્રો, 90% જેટલા બફાવા દેવાના, બાકીના 10% છે તે તેની જાતે જ વરાળથી બફાઈ જશે। આ બાજુ દાળ ફ્રાયનું કુકર પણ આપણું બફાઈને રેડી થઈ ગઈ છે દાળ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે અને દાળ પણ આપણને દાળ ફ્રાયમાં જે રીતની જોતી હોય એ રીતની જ છે। હવે આપણે તેના માટે એક અલગથી વઘાર કરી લઈશું। તો દાળ ફ્રાયમાં ઓલમોસ્ટ 2 વઘાર થતા હોય છે મિત્રો, તો આપણે એક વઘાર કુકરમાં મૂકતી વખતે કર્યો છે અને બીજો વઘાર અત્યારે કરીશું। તો 1 ચમચી જેટલું ઘી કડાઈમાં ગરમ થઈ ગયું છે
તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 3 થી 4 વઘારના સૂકા મરચાં એડ કર્યા છે. સાથે જ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે સતળાવા દેવાની છે વઘારમાં. અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે. કોઈ પણ શાક કે દાળનો જે ટેસ્ટ છે તે 50 થી 60% જેટલો તેના વઘાર ઉપર ડિપેન્ડ કરે છે. જો વઘાર સરસ થશે તો ઓટોમેટિક તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. 4 થી 5 કળી ઝીણું સમારેલું લસણ, એક નાની ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી દઈશું. સાથે જ એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું. આપણે જ્યારે દાળ બાફી ત્યારે આ બધી જ વસ્તુ એડ કરી હતી, પણ દાળ બફાવાની સાથે તે મેશ થઈ ગયું હોય એટલે થોડો ક્રન્ચી ટેસ્ટ લાવવા માટે આપણે આ રીતે ઉપરથી એડ કરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેર્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડ્યું ત્યાં સુધી મેં વઘારને સરસ એવો સાતળી લીધો છે. તૈયાર કરેલા વઘારને આપણે દાળ ફ્રાયના કુકરમાં એડ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણી અલગથી બાફ્યા વગર બનાવેલી દાળ ફ્રાય. તો મિત્રો, જો તમને ઉતાવળ હોય, તમારી પાસે સમય ઓછો હોય તો તમે આ રીતે દાળ ફ્રાય ફટાફટથી બનાવી શકો છો. અને જો તમારી પાસે બીજો વઘાર કરવાનો સમય ન હોય તો પણ તમે જે કુકરમાં બાફીને આપણે રેડી કરી છે દાળ, એને ખાવા માટે સર્વ કરી શકો છો. તો અહીંયા આપણી દાળ ફ્રાય છે તે બનીને રેડી છે. છેલ્લે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી અને તેને ગાર્નિશ કરીશું. દાળ ફ્રાય રેડી છે અને અહીંયા સાથે જીરા રાઈસ પણ તમે જોઈ શકો છો કે સરસ એવા છૂટા બનીને રેડી થયા છે. તો સર્વ કરી લઈશું આપણે. તેના માટે એક પ્લેટમાં આપણે થોડા એવા રાઈસ અને સાથે જ દાળ ફ્રાયને સર્વ કરીશું. તો મિત્રો, સવારની ભાગદોડ હોય કે સાંજનું ડિનર હોય, તમને જો સમય ઓછો હોય તો તમે આ રીતે દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક હેલ્ધી અને વધારે જ ટેસ્ટી ખાવા મળશે ઓછા સમયમાં. અને આ રીતે કુકરમાં દાળ ફ્રાય બનાવશો તો તે ફટાફટથી પણ બની જશે. તો મિત્રો, આ દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફેસબુક પેજને ફોલો કરજો.